એવા આ મંડ્યાલી ગામમાં પવિત્ર ભૂમિ છે બધી. આપણે મંડ્યાલી કોમની ન કહેવાય, સબ ભૂમિ ગોપાલ की બધી ભૂમિ દુનિયામાં આખી છે બધી એ પવિત્ર જ છે. પણ જો સંતો પ્રગટ થાય, ભજન પ્રગટ થાય, ભક્તિ પ્રગટ થાય, એ ભૂમિ થોડી વિશેષ પવિત્ર બનતી હોય છે. એમ આજના પ્રસંગને મંડળીના ભક્તજનો બધા ભેગા મળીને બહુ ઉમંગથી આનંદપૂર્વક ઉજવી રહ્યા છે. અને વિશેષ તો એમના આમંત્રણને માન આપીને જે મહાન સંતો અહીં પધાર્યા છે એ સર્વેને પણ ધન્યવાદ છે. પૂજ્ય શ્રી ભક્તિરામજી બાપુ, મહેન્દ્રભાઈ મહારાજ, પૂરણભાઈ મહારાજ, અમારા ઈશ્વરભાઈ મહારાજ, આ ઉપર મંચ ઉપર બેઠેલા તમામનો ખરેખર ધન્યવાદ છે. અને એનાથી થોડાક વધારે ધન્યવાદ આ શપાન હશે કે તમે ન હો તો અમારે કશું બોલવા પણ રહેતું નથી. એટલે ઉપર બેઠેલા એ અભિમાન કરવા જેવું નથી. બધું એક જ સ્વરૂપ છે, બતાવેલું છે. એટલે તમે અમને પગે લાગો કે અમે તમને પગે લાગીએ, આ તો એકનું એક સ્વરૂપ છે બધું. કોણ કોને પગે લાગે છે એ જ એના જેવી વાત છે. પણ જીવન આ મનુષ્યનું મળ્યું છે. આમ તો આ બ્રહ્માંડ તો અતિશય વિશાળ છે. આપણી આ પૃથ્વી છે ને, એવી પૃથ્વીઓ એકલાના પાછળ 500 મીંડો મૂકો એટલી પૃથ્વીઓ છે. એનો કોઈ સીમા છે? હવે એવી એક પૃથ્વી ઉપર આ જીવન છે, જો 84 લાખ પ્રકારના જીવો વસી રહ્યા છે. એમાં એક માત્ર મનુષ્યને બુદ્ધિ તત્વ મળેલું છે. અને એટલા જ શંકાઓ છે. કારણ શું કે આ દુનિયામાં શંકાનું કારણ બુદ્ધિ છે. આ બીજા બધા જે છે એ સિવાયનો માણસ સિવાયનો એમને કદી કોઈ શંકા થતી. આ તો બધી શંકાઓ માણસ ન થતી હોય છે. કોઈ આવતા બીજાને ભગવાનની જરૂર ખરી પડી કોઈને? આ તો માણસને જ જરૂર. માણસે ઉત્પન્ન કર્યો ભગવાન. ત્રણ કાળમાં નથી છે કશો ભગવાન જેવું કોઈ, પણ આ માણસે એને ઉત્પન્ન કર્યો. અને દરેક જગ્યાએ દરેક ધર્મોએ પોતપોતાના ઊભા કર્યા. એમાં વળી બીજા ધર્મો તો થોડા સંયમમાં રહ્યા અને આપણે તો 33 કરોડ ઉત્પન્ન કરી દીધા. હરિતાનું નામ છે 1000 કયાનો અમે લખવી કંકોત્રી. દરિયામાં જહાજ જતું હતું, કઈ હોડીવાળા જતા હતા. એક મુસલમાન હતો અને તોફાન આવ્યું. એક મુસલમાન હોડીવાળો હતો, કે એક હિન્દુ હતો અને એક ખ્રિસ્તી હતો. એટલે પેલો મુસલમાન હતો એ હે અલ્લાહ બચા લે, હે અલ્લાહ બચા લે, હે અલ્લાહ બચા લે. એટલે ભાઈ અલ્લાહે બચાવી લીધો એને. પેલો ખ્રિસ્તી હતો એ કહેવા માંડ્યો કે હે ઈસુ બચાવી લે, હે ઈસુ બચાવી લે. એટલે ઈસુએ આવીને બચાવી લીધો. આપણો હિન્દુ હતો એ બોલવા માંડ્યો હે રામ બચાવો, હે કૃષ્ણ બચાવો, હે મહાદેવજી બચાવો, હે માતાજી બચાવો. આગળનું તમને ખબર જ છે શું થયું. જો પેલા રામજી તૈયાર થઈ અને પેલા કૃષ્ણ ઊભા થઈ. કૃષ્ણ બેહી જઈ કે હવે તો મહાદેવને બોલાયા છે. મહાદેવ બેહી જઈ કે માતા અંબાજીને બોલાવી છે. આમ પેલો ભાઈ ડૂબી ગયો. અને પેલા એક એકને માનતા હતા એ તરી ગયો. ભગવાન છે એ ખરેખર એના વિશેની સમજણ આપણે કેળવવી હોય ને તો ભગવાન કોને ઉત્પન્ન કર્યો એ વિચારવાનું છે. ભગવાન જરૂરિયાતે ઊભા કર્યા છે. દુઃખ આવે એટલે હરિને સંભાળવા માટે આ હરિ ઉત્પન્ન કર્યો છે. હવે આગળ જોવા જઈએ
તો કેવું છે કે પછી ન આપણે આગળ વધારે થઈએ તો પાછું જો છેડો આવે એવો નથી. આપણે વિચારીએ કે ભાઈ આ બધું ભગવાને બનાવ્યું તો પછી ભગવાનને કને બનાવ્યો કાં, અને એ ભગવાનને બનાવવા વાળા એને કોને બનાવ્યો પાછો, એના વળી કોને બનાવ્યું? આમ ચોય છેડો આવે એવો અને વળીને પછી કેવું થઈ જાય કે પોતાના ઉપર આવીને ઊભું રહેશે કે ભગવાનને કોને બનાવ્યો? તમે બનાવ્યો ભાઈ. હે ભગવાન બધું કરીએ કે ભગવાન બધું કરીએ કે હવે એક ભાઈએ ભગવાનનો પ્રસન્ન કર્યા અને કે હે ભગવાન, મને એક દાડા માટે ભગવાન બનાવો કે મારા બધાના માટે હિસાબ છે, એ બધા હિસાબ ચૂકતે કરી દે. એટલે ભગવાને એનાથી પ્રસન્ન થયેલા હતા એટલે છૂટકો નહોતો, અને એક દાડા માટે ભગવાન બનાવ્યો અને આગલા દાડાથી બધું લિસ્ટ બનાવી રાખેલું કે આને આમ કરી નાખું, આનું તેમ કરી નાખું, આનું આમ કરી નાખું. પણ હવે ભગવાન બન્યો એ એક દાડા માટે એટલે એના બધા વિચારો ફરી ગયા. પછી તો એને ચોય ભેદભાવ જ ન દેખાવા માંડ્યો. આ વખત નોન ઉપરની વાત છે, વિચારજો. જો ભગવાન બનવું હોય ને તો શું કરવું પડે આપણે? કે આપણી એ દ્રષ્ટિ એવી થવી જોઈએ કે આપણામાં કોઈના પ્રત્યે ભેદ ભરમ રહેવો જોઈએ નહીં. આ દ્રષ્ટિ થઈ જાય તો ભગવાન નચાય ખોળવા જેવો જ નહીં. હા તો હું મોટો ફરવાનો ને એનું ઊંચ નીચ. ભાઈ પાછળ અવાજ આવે છે વધારે, એટલે જે વાણીમાં આવે તે વણસી જાવે નિર્વાણી પદ સાચું, નામ રૂપને ગુણથી ન્યારું એ જાહેર પર જાય. એટલે જે ભગવાનનું પદ છે કે ભગવાનનું નામ છે એ કોઈ વાણીમાં આવે એવું છે. એને અનુભવવું પડતું હોય છે, આપણા જીવનમાં ઉતારવું પડતું હોય છે, એવા બનવું પડતું હોય છે. એવા જો બનીએ ભગવાન જેવા છે તો તમે ધારા એ કરી શકો. એકવાર નારદ મુનિ ભગવાનના હાથે જતા હતા અને ભગવાનને કહી કે હે ભગવાન, કે તમે સર્વશક્તિમાન? એટલે ભગવાન કહે કે હા, કે ભાઈ બધા કહી છે હું સર્વશક્તિમાન છું. એટલે કે ખરેખર સર્વશક્તિમાન કે હા, કે સર્વશક્તિમાન ભાઈ. એટલે નારદ મુનિ કહી કે તમે એક એવો પથ્થર બનાવી શકો. આ જુઓ ભગત ભગવાનને કેવા પૂછવી ન કહેશે કે તાણે હે નારદ, અરે હે ભગવાન, તમે એવો પથ્થર બનાવી શકો કે જેને દુનિયામાં કોઈ ઉપાડી ન શકે અને તમે પણ ન ઉપાડી શકો. ભગવાનને તો સંકટ આવ્યું, જો એ આ પથ્થર બનાવી નથી શકતા એને કઈ તોય સર્વશક્તિમાન નથી, અને એને બનાવ્યા કે જો એને ઉપાડી ન શકે તોય સર્વશક્તિમાન રહેતા નથી. ચોકડી વાગી જાય. હવે આવા પથ્થર બનાવીને મૂકીએ આપણે. પથ્થરને પૂજવાની જે વાત છે એના ઉપર આ દાખલો છે. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછું પર્વત દેવ. પથ્થરની મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો. આ શિલ્પી કે ભગવાનને પ્રસન્નતાથી ભગવાનને કે હે ભગવાન, કે આ તારા બનાવેલા છે એ બધી ખૂબ ધમાલ કરી છે. આ જો મેં બનાવ્યા છે એ તો શાંતિથી જઈ ગયા છે. શાંતિથી બેઠા છે ને ભાઈ બધા. પણ જે ભગવાને બનાવ્યો છે એમને શાંતિ નથી.
અને એમને શાંતિ માટે આ સંતો એ સંતોના શરણે જવું પડે અને એ કંઈ રહેવું પડે અને એ રહેવું એ જ બહુ કઠિન છે. વાત કહેવામાં આવી જાય ખાલી એટલાથી ચાલે એવું નથી, કારણ કે આ મય અંદર એટલું બધું પેશી ગયેલું હોય છે કે જલ્દી નીકળી શકતું નથી. બહુ એનો અભ્યાસ કરવો પડે. આ વાતોનો વડો થઈ શકે એવો નથી. રાજા ગોપીચંદ હતા, રાજપાટ છોડીને જતા રહ્યા હતા. બૈરો છોકરો માલ મિલકત બધું છોડીને ગયા હતા અને કાશી જેવી નગરીમાં જઈને અને ધર્મશાળામાં રોકાણા. ધર્મશાળામાં પછી રાત્રે ઊંઘ્યા, સવારમાં નાહવા ધોવા ગયા છે. હવે એ જગ્યાએ જે જગ્યાએ એમને રોકેલી હતી રહેવા માટેની, ત્યાં આગળ એક ભાઈ આવીને આટલો જમાયેલો. એટલે આ નહીં ધોઈને આવ્યા એટલે ગોપીચંદ એને કહેવા માંડ્યા કે ભાઈ ક્યાં ઉઠ ઉઠ કે હોય તો મારી જગ્યા છે. એટલે પેલો ભાઈ હતો એ એમની પરીક્ષા લેવા જ બેઠો હતો. પહેલાંના જમાનામાં હવે કસોટીઓ કરવા વાળા રહેતા હતા ભાઈ. અત્યારે તો કસોટી કરવા જઈએ ને તો ચેલો નાહી જાય. ઓ ભાઈ એટલે પેલો ભાઈ કહે કે હે ગોપીચંદ કે તમે રાજપાટ છોડીને આવ્યા છો, ઘર-બાર સંસાર છોડીને આવ્યા છો અને આ જગ્યામાં તમારું મન હજી રહી ગયું છે. એટલે ગોપીચંદને લાઈવ થઈ ગયું કે વાત તો સાચી છે તારી, મારા તો મિસ્ટેક થઈ ગઈ કે છે, બધું છોડ્યું છે હવે આગળ ચોથી મારું મને એવું લાગી ગયું કે શું. એટલે આ તો એક બહુ હજી એની આપણે બહુ લોબી વાતો નથી કરવી. ઘણા સંતો પધારેલા છે, એમનો આપણે સત્સંગ વાપરવાનો છે. અને આ ગામમાં તો મેં ખૂબ બધું એમ કે સત્સંગમાં કોઈ આપવામાં બાકી જ નથી. મારું હતું બધું ઠલવી દીધેલું છે. મારા પાસે જે હતું એ બધું ઠલવી દીધેલું છે. પણ જે નોમ ઈશ્વર, નોમ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા, આ ત્રણ આપ છયનો પણ બાદ કર્યા કેડ જે બચાશે છે એ પછી એવું બચાશે ને કંઈ પછી બોલવા પણ નથી રહેતું. આ તો આ સંતોને ધન્યવાદ કહી રહ્યા મોર્નિંગમાં આવીને અને તમને નેચા ઉતરીને બધું સમજાવે છે. નહીં તો એમને શું પડી છે ભાઈ? આ તો મૌનની છે. આ જ્ઞાન છે એ તો મૌન બની જવાનું છે. બધા જ બાબતે મૌન બની જાઓ તમે, એવું આ જ્ઞાનનો સાર છે. સમજ્યા તે નર ફેર ન બોલ્યા છોડ દિયા, સકલ ઉત્પાદ છોડી દીધો છે ને એને પછી ફેર બોલવાની જરૂર પડી નથી. આ તો બધું આપણે કદાચ ઈશ્વર કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, કોઈ અલ્લાહ કહે છે, ઈશ્વર કહે છે. અને અમુક જગ્યાએ તો હવે નોમમાં તો વાતો કહીએ શું, પણ એક મહાપુરુષે કીધું છે કે નોમમાં એવું શું દાટેલું છે કે છે. નોમ તો ગમે તે હોય. કોઈ અંગ્રેજીમાં ભગવાનને શું કહેવાય? આપણા માટે એ શબ્દ થોડો હલકો કહેવાય, કોનો કહેવાય? હા તો નામ તો ગમે તે પાડો. એક ભાઈએ એના ભાઈબંધને કહ્યા જો આ તો કે મારી ગાયે ઈંડું મૂક્યું. એટલે પેલો કહેલા ગાય તો ઈંડું ન મૂકે. અરે કેમ મૂક્યું કે હેડ બતાવું. ભાઈ એ તો ગયો. એટલે પછી અહીંયા આગળ મરઘી હતી ને મરઘીએ ઈંડું મૂક્યું હતું. એટલે કે આ તો મરઘી છે પેલો ત્યાં, પણ કે મેં એનું નામ ગાય પાડ્યું છે. કારણ તું ભલે ને મરઘી કહેતો પણ મેં એનું નામ ગાય પાડ્યું છે. આ તો નામ સમાયા નામમાં, આ તો નામ અનંત નામ સંસાર મેં. એના જેવી વાત છે બધી ભાઈ. એક ભાઈનો વિદ્યાર્થીના છોકરાને માસ્ટર સાહેબે માસ્ટરે પૂછ્યું નિશાળમાં કે તારું નામ શું? કે કેશવજી. તાર બાપાનું નામ શું? કે એમાં આવી ગયું. અરે એમાં આવી ગયું એટલે કે શવજી. અને કે તારી બાનું નામ શું? કે એ એમાં આવી ગયું. કે એમાં આવી ગયું એટલે કે વજી. એની બાનું નામ વજી હતું, એના બાપાનું નામ શવજી હતું અને એનું નામ કેશવજી હતું. જ્ઞાન હાથેની ગમત છે બધી. નામ બધું આ તો શબ્દની રમત છે બધી. શબ્દની રમત એવી છે ને કઈ મો ભાઈ
એકનું એક વાક્ય તમે બોલો એમાંથી એ પણ બે ભાગ તમે બોલો. રૂકો મત જાઓ, સંભળાય છે વાત? રૂકો મત જાઓ, અને એને તમે વચ્ચે વિરામ કાઢો તો રૂકો મત જાઓ, આખો અર્થ બદલાઈ ગયો. रुको मत जाओ, रुको मत जाओ, बोलવાનું બદલાઈ ગયું ને. એવી રીતે જ અમુક અમુક વાતો એવી હોય કે આપણે બોલવામાં બોલી દઈએ પણ ખરેખર એ ખોટું બોલી રહ્યા છીએ. તો બોલો એક પાણીનો ગ્લાસ લાવો તો હું તમને 1 લાખ રૂપિયા આપી દઉં. તો બોલે કોઈ લાવી આપશે એક પાણીનો ગ્લાસ? પિત્તળનો ગ્લાસ હોય, સ્ટીલનો હોય, કાચનો હોય, પ્લાસ્ટિકનો હોય, પણ પાણીનો ગ્લાસ હોય પૈસા? પાણીનો ગ્લાસ કદી ન હોય. લોટ દળાવવા જઈએ છીએ, જતા હોય ઘઉં દળાવવા, ઘઉં વેણીએ છીએ, વેણતો હોય કોકરા. આ તો બધું વિરોધા પાસ પડેલા સુધી. એક ભાઈ કહે કે હું કાયમ માટે કે જૂઠું જ બોલું છું, કે હું કાયમ માટે જૂઠું જ બોલું છું. એટલે પેલો તો એ વિચારવા મળે કે ભાઈ તું જૂઠું બોલતો હોય કાયમ માટે તો તું આ છેલ્લું બાકી બોલ્યો એ સાચું બોલ્યો. કે હું કાયમ માટે જૂઠું જ બોલું છું કે એ કાયમ જૂઠું બોલતો હોય તો આ બોલ્યો છે એ તો સાચું બોલ્યો કે આ એનું એ દાડાથી આપણે પાકી ગયું. એટલે આ બધી વાણી વિલાસ ભાઈ પણ કેવું છે કે જ્યાં સુધી પોતાનામાં આ પરમાત્માની વાતો કરીએ તો જ્યાં સુધી પોતાનામાં નક્કી ન થાય ત્યાં સુધી બહાર ચોય નક્કી થશે નહીં. હજી આપણે છે ને હોમ જ નથી દ્રષ્ટિ કરીએ છીએ. ગીતામાં પણ કૃષ્ણએ શું કીધે દીશો કમારે કરીએ કે હે અર્જુન મને ખબર છે ને તને ખબર? એટલે તમને કૃષ્ણને ખબર ને અર્જુનને બચારાને ખબર નથી એમ કીધે છીએ. એક છેલ્લી વાત કરીને બંધ કરીએ. એક ગામમાં પંજાબમાં એક સરદારજીને પોનનો કલ્લો હતો અને અહીંયા આગળ પોન ખાવા માટે એક સરદારજી બોલાવે. હવે આ સરદારજી પોન ખાવા આવે એટલે પોનના કલ્લાવાળો ભાઈ હતો, એનું નામ બાબુભાઈ હતું. એટલે એક દાડો પેલો સરદારજીને કહે કે બોલો સરદારજી હું કે તમને પ્રશ્ન કરું એનો જવાબ આપી શકો. એટલે પેલા सरदार जी कहेगा हाँ क्या पूछ? तो क्या मेरी माँ को बेटा हुआ, वो मेरा भाई नहीं, मामा नहीं, चाचा नहीं, दादा नहीं, बोलो तो कौन? એટલે સરદારજી તો ભાઈ અટવાઈ ગયા કે ભાઈ કોણ મને તો ખબર નથી પડતી કે હું પોતે. હવે આ સરદારજી હતા તે ગયા એમના ભાઈબંધો પાસે રાતે અને અહીં આગળ જઈને કહી कि क्या मेरी माँ को क्या हूँ पूछूं के नो जवाब आपो. मेरी माँ को बेटा हुआ, वो मेरा भाई नहीं, मामा नहीं, चाचा नहीं, दादा नहीं, तो बोलो कौन? એટલે પેલા બધાય કહેવા મળ્યા કે ભાઈ મને તો ખબર નથી, તું કહી દે. અરે કે એટલી ખબર નથી કે બાબુ કોણ વાળો. એમ ખરેખર આપણે હજી છે ને અમો બેઠો એ ભગવાન વિચારી રહ્યા છે. દશરથ રાજાના ઘેર જન્મ્યો તો એના હજી આપણે ભગવાન માની લઈ રહ્યા છીએ. ઈશ્વર તે કોને કહેવાય સમજી લો સોનમો, આવે કે જાય નહીં, મુક્તિ બોલાય નહીં, અનુભવ થકી ઓળખાય. સર્વેમાં રોમ છે ને રોમ એવું નોમ છે, નોમે ઈશ્વર નક્કી થાય.
પણ આ કીધું એમ બધું એ કેવું છે બધું રેણી આ ભક્તિ છે ખરેખર કરવા જઈએ તો રેણી કેણીની ભક્તિ છે એ રેણી કેણી જો આપણા જીવનમાં મોય વણાઈ જાય સમજણ લીધા પછી બધા પરમાત્માનો મન તો થઈ ગયા એટલે પછી ગુરુને શિષ્યએ પૂછ્યું કે હે બાપુ કે મારે તારે હવે હાથ કુને જોડવા મારે પગે કે ન લાગવું તો કે જૈસા બોલે વૈસા ચાલે તાસે દર્શન પાલે કે જેવું બોલતો હોય એવું જ ચાલતો હોય અમારે સિદ્ધપુરમાં કહીએ આખા ગુજરાતમાં આપણે કોઈનું ટીકા નથી કરતા પણ જાહેર વાત છે એક અશ્વિનભાઈ કરીને અને જોશીશ્રી રહે મા બાપનું ભજન કહીશું બધા ઠેર ઠેર કહીશું અશ્વિનભાઈ જોશી એમનું નામ છે હા કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર જેના કે કદી વિસરશો નહીં આ ભજન આખું કહીને લોકોને એનો સત્સંગ કરાવે છે પણ અત્યારે જાહેર થઈ હમણાં અમારા સિદ્ધપુરમાં આને ખબર પડી કે એમની બાન જ એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે એમની બાન જ એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે વિચાર કરો કે જે આખા બધા ડંકો વગાડી રહ્યા છે મા બાપની ભક્તિનો એ પોતે જ એમની બાની ભક્તિ ભૂલ્યા છે એટલે જે આપણે બોલીએ એવા રહેવું જેટલું પડાય એટલું બોલવું અને એટલું જ એ પ્રમાણે રહેવું તો એ સાચી ભક્તિ એટલે વાણી પોણીનો કોઈ પાર નથી કંઈ અને હોય તો મેં કીધું એ બધું ઘણું નહીં પીસી દીધેલું છે આ બીજા સંતોને બધું આપણે પ્રસાદી લેવાની છે અને મારે હું તમને બધાને રજા જોડીને હાથ જોડીને કહું છું રજા લેવાની છે મારે પણ કારણ કે મારું શરીર થોડું નબળું પડી ગયું છે ભાઈ તમને લાગતું હોય છે મારા મોઢા ઉપરથી એટલે શું કે મારે વધારે બેસી નથી એકાતું બધા અહીંથી પાછું હજી ત્યાં સિદ્ધપુર સુધી પહોંચવાનું બાપુ એટલે હજી 1.5 કલાક તો અહીંથી ઉઠીએ એ પેડે પાછું બેસી રહેવાનું એટલે થોડું હવે શરીર પહોંચતું નથી એટલે મનમાં ઘણા સંતોને થોડું ખોટું એ લાગતું છે ભાઈ હું જાણું છું કે મારી એ ભૂલ થાય છે ખરેખર મારે બેસી રહેવું પડે પણ બેસાય એવું હતું ત્યાં હું બેસી રહેતો હતો ઠેઠ સુધી પણ હવે શરીર નથી કામ કરતું અને આ તમને હજુ આ કહું તો આ મંડાલીમાં 4 આમંત્રણ આવ્યા આજે આ 5મા આમંત્રણમાં આવ્યો છું એ 4 આમંત્રણ નથી આવ્યો આ ઈશ્વરભાઈના એ મોટો મેળાવડો હતો નહોતો જઈ શક્યો પૂછો બીજા ઘણા ભજન આ પરમ દિવસે અમારા જેતપુર ગામ છે તેમનું એમને